ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા 9મો તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા, જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો, જેમાં ઉપલેટાના રાજકીય આગેવાનો તેમજ ગામના આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યો તેમજ બહાર ગામથી પધારેલ જ્ઞાતિજનો સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિના સભ્યો તેમજ ટ્રસ્ટી દ્વારા જહેમત ઉઠાવી હતી અને જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિજનોનો પૂરો સહકાર મળ્યો હતો। આજરોજ જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટા દ્વારા આયોજિત 9મો તેજસ્વી તારલા સન્માન સમારોહ જે ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં જેજેસી પરિવાર તથા બંને સંઘોના દરેક બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગિફ્ટ આપીને સંપૂર્ણ કાર્યક્રમને દીપાવેલ છે। આ કાર્યક્રમમાં ઉપલેટાના વિવિધ પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપેલ હતી અને અમે આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી અને ખૂબ ઉત્સાહથી અમારી કૃતિઓ રજૂ કરીને ભાગ લીધેલો હતો। આ 9મા તેજસ્વી તારલા સન્માનમાં આજના જૈન સમાજના બંને સમાજના બાળકોનું અમે જૈન જાગૃતિ તરફથી આજે તેજસ્વી તારલાનું સન્માન કરવા છે। આ સન્માનની અંદરમાં જુદા જુદા સમાજના આગેવાનો બધા આવ્યા હતા, બાળકોને પ્રોત્સાહિત। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ઉપલેટા।